વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ કે જે ઇંગ્લિશ કમ્યુનિકેશનને ખૂબ જ ઇફેક્ટિવ બનાવે છે. પ્રનન્સિએશન એટલે ઉચ્ચાર. એવું કહેવાય છે કે પ્રનન્સિએશન ઇઝ એ પાવર, એટલે પ્રનન્સિએશન એ શક્તિ છે, ઉચ્ચાર એ શક્તિ છે. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ખાસ કરીને કોઈ પણ ભાષાની અંદર ઉચ્ચાર છે એ શક્તિ છે એવું કહેવાય છે. પ્રનન્સિએશન ઇઝ પાવર. હવે પ્રનન્સિએશનના ઉચ્ચારમાં એ ઉપર સ્ટ્રેસ મૂકવાનો છે. પ્રનન્સિએશન એટલે ઉચ્ચાર. હવે આજે આપણે જે સ્પેલિંગ જોવા જઈ રહ્યા છીએ મિત્રો, એમાં ટીઈડી આવે છે અને ટીઈડીના ઉચ્ચાર આપણે સામાન્ય રીતે ટેડ કરીએ છીએ, વિઝિટેડ, સિલેક્ટેડ એમ કરીએ છીએ, ઇન્ટરેસ્ટેડ એમ કહીએ છીએ. બટ એકચ્યુઅલી એના ઉચ્ચાર છે ને ટીડ કરવાના છે. ટીઈડી એન્ડિંગ આવતું હોય તો એના ઉચ્ચાર ટીડ કરવાના છે. જો રેગ્યુલેટેડ એટલે નિયમન કરવું, શું કહેવાય? રેગ્યુલેટેડ. ડિસઅપોઇન્ટેડ એટલે હતાશ થવું, શું થાય? ડિસઅપોઇન્ટેડ. અહીંયા પી ઉપર સ્ટ્રેસ મૂકવાનો છે. અસેસિનેટેડ એટલે હત્યા કરવી થાય, એસ ઉપર સ્ટ્રેસ મૂકવાનો છે. અસેસિનેટેડ, સ્ટ્રેસ એટલે ભાર મૂકવાનો. મિત્રો, આ હત્યા કરવી છે ને, કોઈ મહાન માણસને મારી નાખવામાં આવે તો એને અસેસિનેશન કહેવાય. આમાં સ્પેલિંગ કેમ યાદ રાખવાનો છે? એસ એટલે ગધેડો, ફરી પાછું એસ આવે, એ ડબલ એસ, એસ એટલે ગધેડો, એસ એસ ઇન યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એસ એસ ઇન એટલે એસેસિનેટેડ એટલે હત્યા કરી. મહાન માણસની હત્યા થાય તો એસેસિનેટેડ કહેવાય. કુખ્યાત માણસ હોય તો એને મર્ડર કહેવાય. અને આપણી જેવા લેમેન હોય, આમ આદમી હોય, સામાન્ય માણસોની હત્યા થાય તો એને કિલ એટલે મારી નાખવામાં આવે એમ કહેવાય. કનેક્ટેડ એટલે જોડાણ થાય, જોઈન્ટ, કનેક્ટેડ એન ઉપર સ્ટ્રેસ મૂકવાનો છે. ઇન્ટરેસ્ટેડ એટલે રસપ્રદ, ઇન્ટરેસ્ટેડ. કેલ્ક્યુલેટેડ એટલે ગણતરીપૂર્વકનું, કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું હતું એમ કહેવાય, બરાબર. સેલિબ્રેટેડ એટલે સેલિબ્રિટી કહીએ છીએ આપણે, એવું સેલિબ્રેટેડ એટલે ઉજવણી થાય અથવા કોઈ સેલિબ્રિટી વ્યક્તિને લગતું. ડિટેક્ટેડ એટલે જાંચ કરવી થાય, શું થાય? ડિટેક્ટેડમાં ટી ઉપર સ્ટ્રેસ મૂકવાનો છે. ડિટેક્ટેડ એટલે ટુ ડિસ્કવર સમથિંગ, કંઈ શોધવું, કંઈ જાંચ કરવી. કન્ફ્લિક્ટેડ એટલે સંઘર્ષમય, કન્ફ્યુઝડ. કન્ફ્લિક્ટેડ એટલે સંઘર્ષમય. રિસ્ટ્રિક્ટેડ એટલે નિયમન હોય, લિમિટેડ હોય, મર્યાદિત હોય, એને કહેવાય રિસ્ટ્રિક્ટેડ. આમાં એસ ઉપર ભાર મૂકવાનો છે, રિસ્ટ્રિક્ટેડ એમ બોલવાનું. અફેક્ટેડ, એફ ઉપર થોડો સ્ટ્રેસ મૂકવાનો. અફેક્ટેડ એટલે અસરગ્રસ્ત, ઇન્ફ્લુએન્સ. અપરૂટેડ, રૂટ એટલે મૂળ થાય, અપરૂટ એટલે મૂળમાંથી કાઢી નાખવું, ઉખેડી નાખવું. ટુ પુલ અ પ્લાન્ટ એટલે છોડને ખેંચી નાખવું. અપરૂટેડ એટલે મૂળમાંથી નાબૂદ કરી દેવું. રૂટ ઉપર રૂ ઉપર ભાર મૂકવાનો છે, અપ રૂટેડ. ઇન્ફેક્ટેડમાં એફ ઉપર ભાર મૂકવાનો છે. ઇન્ફેક્ટેડ એટલે અસરગ્રસ્ત, ચેપી રોગ લાગ્યો હોય, બરાબર. કન્ટેન બેક્ટેરિયા, એને ઇન્ફેક્ટેડ આપણે ઇન્ફેક્શન કહીએ છીએ ને, એનું એડજેક્ટિવ છે ઇન્ફેક્ટેડ. ક્રેડિટેડ એટલે જમા કરાવવું, ક્રેડિટ ઉપરથી ક્રેડિટેડ. ડેબિટ એટલે બાદ કરવું, એના ઉપરથી ડેબિટેડ એટલે બાદ થાય, માઇનસ થાય, વિથડ્રો થાય. સિલેક્ટેડ એટલે પસંદ કરેલું, સિલેક્ટેડ, એલને સ્ટ્રેસ મૂકવાનો છે, સિલેક્ટેડ. વિઝિટેડ એટલે મુલાકાત લીધેલી. પ્રેઝન્ટેડ એટલે રજૂઆત, ગીવ એટલે આપવું. મિત્રો યાદ રાખજો કે પ્રેઝન્ટ હોય ને, ગિફ્ટ હોય, હાજર હોય, વર્તમાન કાળ હોય, પ્રેઝન્ટ ટેન્સ, ત્યારે એને પ્રેઝન્ટ બોલાય છે. પણ આમાં ક્રિયાપદ તરીકે પ્રિઝેન્ટ બોલાય, તો એમાં ઝેન્ટ ઉપર ભાર મૂકવાનો છે. પ્રેઝન્ટેડ શું કહેવાય? પ્રેઝન્ટેડ કહેવાય. ટેલેન્ટેડ એટલે પ્રતિભાશાળી, સ્કિલફુલ, ટેલેન્ટેડ. બેનિફિટેડ એટલે લાભદાયી, હેલ્પફુલ અથવા એડવાન્ટેજ કરે એવું, લાભદાયી, બેનિફિટેડ. રિજેક્ટ એટલે અવગણના કરવી, અવહેલના કરવી. રિફ્યુઝ ઇનકાર કરો, ના પાડવી, ટુ સે નો, રિજેક્ટેડ. ઓકે મિત્રો, આ રીતે ટીઈડીનો ઉચ્ચાર ટેડ નહીં પરંતુ તીડ કરવામાં આવે છે, કે જે આપણી ઇંગ્લિશ સ્પીચને જોરદાર બનાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરો. અને કોમેન્ટમાં લખો કે તમારે કેવા પ્રકારનું ઇંગ્લિશ ટોપિક શીખવામાં ઇન્ટરેસ્ટ છે.